જિંદગી કેવી રીતે જીવવી જોઈએ, શું કામ જીવવી જોઈએ અને જીવવા પાછળનું કારણ શું છે, આ જ મુદ્દે આપણે વાત કરીશું મંતવ્ય ન્યૂઝના સીએમડી જિગ્નેશભાઈ પટેલ સાથે. આઈ લવ યુ જિંદગી. ભાગતી દોડતી આ લાઈફમાં, આ જિંદગીમાં લોકો ભૂલી ગયા છે કે એને શું જોઈએ છે. એને ખરેખર ખબર જ નથી કે સેલ્ફ એનાલિસિસ શું છે, જિંદગી શું છે. એટલે હું બધાને કહીશ, લવ યુ જિંદગી. જ્યાં સુધી પોતે પોતાની જાતને પ્રેમ નહીં કરી શકે તો એના બાળકોને, એની પત્નીને, કોઈ વ્યક્તિ એની પ્રેમિકાને, સમાજને, સહકર્મચારીને કેવી રીતે પ્રેમ કરી શકશે. એટલે હું હંમેશા કહીશ, લવ યુ જિંદગી. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં પોતાને સેલ્ફને પ્રેમ કરે. પ્રેમ કરવાથી ખુશી મળશે અને જિંદગીમાં બીજું જોઈએ શું? હેપીનેસ સિવાય જીવનમાં કંઈ ના જોઈએ. એટલે હર હંમેશ બસ એક જ વાત છે, લવ યુ જિંદગી. હેપી રહો, સુખી રહો. તમે જીવનમાં ખુશ રહેશો તો બીજાને ખુશ કરી શકશો. તમે નર્વસ હશો તો આજુબાજુમાં તમારી ઉર્જા પણ નેગેટિવિટી તરફ જાય છે. એની અસર સીધી બાજુવાળા વ્યક્તિ પર પડશે, ફેમિલીમાં પડશે. એટલે હર હંમેશ બસ પોતાને અને પોતાની લાઈફને પોતાને પ્રેમ કરો. એવું કહીએ કે આ પૃથ્વી ઉપર કદાચ એ ફેમિલી માટે એ મહત્ત્વનું અંશ છે, મૂવી છે. તો એ જો નહીં હોય તો શું થશે? એ ક્યારેક વિચાર કર્યો? પોતાની જાત સાથે વાત કરી? સેલ્ફને એક વાત કરવી જરૂરી છે આ જિંદગીમાં, દોડતી ભાગતી જિંદગીમાં. કોઈ વ્યક્તિ એવું વિચારે છે, ચાહે સ્ત્રી હોય, પુરુષ હોય, બાળપણ ક્યાં ગુજરી ગયું એ ખબર ન પડી. જવાની આવી, જવાનીના ડ્રીમ, સપના જોયા કે આવું હશે, આવું હશે. એ પામવાની હોડમાં જવાની ખપાઈ ગઈ, જવાબદારીના બોજા નીચે, એ પણ ખબર ન પડી. ઢળતી ઉંમર 35 થી 40 વર્ષે એમ થયું કે બધું સેટ થયું છે, હવે શું? તો પણ એમ થાય છે કે કંઈક ખૂટે છે. ડીએનએ સાથે બધાને પ્રેમ હોય છે, કેમ કે એના ભવિષ્ય સાથે એના ડ્રીમ જોડાયેલા હોય છે. એ બાળકોને કંઈક સારી પદ, પ્રતિષ્ઠા, પૈસો બધું આપવા ઈચ્છે છે, પણ પોતાને શું જોઈએ છે એ ક્યારેય કલ્પના કરી? એટલે પાર્થભાઈ, હું એવું કહીશ કે લવ યુ જિંદગી. પોતાની જાતને પહેલાં પ્રેમ કરો, પોતાની જિંદગીને પ્રેમ કરો. જિગ્નેશભાઈ, આ વિચાર ક્યાંથી આવ્યો કે આઈ લવ યુ જિંદગી? આ વિચાર મને હંમેશા આવે કેમ કે હું પોતાની જાતને પ્રેમ કરું છું. મેં હમણાં કહ્યું ને કે જ્યાં સુધી પોતાની જાતને પ્રેમ નહીં કરો, બીજાને શું આપી શકશો? આરંભ ભી હું, મેં હું, ઓર અંત ભી મેં હું. તમને આજે વર્ષો પહેલાં એક દેવાનંદનું પિક્ચર હતું, ગાઈડ, તમને ખ્યાલ હોય તો. દિલ હૈ તો દર્દ હૈ, રાત હૈ તો દિન હૈ. એટલે દેવાનંદને જ્યારે જ્ઞાન થાય છે કે દિલ હૈ તો દર્દ, એટલે દિલ છે તો દર્દ છે જ, એ સ્વીકારી લેવાનું છે. રાત હૈ તો દિન હૈ, એટલે રાત પછી દિવસ છે. પણ દેવાનંદને પછી એમ થાય છે કે મેં હી હું, મેં હી હું, મેં હી હું. એટલે આરંભથી અંત સુધી શરૂઆત મારાથી છે. પોતાની જાતને સેન્ટર પોઈન્ટ ઉપર મૂકતા થઈ જાઓ, પોતાની જાતને પ્રેમ કરો. એટલે હું હંમેશ કહું છું, લવ યુ જિંદગી, લવ યુ જિંદગી, લવ યુ જિંદગી. જિંદગી કેવી જીવવી જોઈએ? જિંદગીની પરિભાષા એવું છે કે કોઈ વ્યક્તિ 20 રૂપિયાની પકોડી, પાણીપુરી ખાઈને પણ ખુશ રહે છે અને હોટલમાં જઈને એ ફોટો પાડીને પોતાના સોશિયલ મીડિયા પર મૂકે છે. ક્યારેક ટૂર ઉપર જાય છે તો પહાડીઓ, વાદી, નદી, સિટી, એને પિક્ચર્સ ગમે છે, પોતાની જાતને મૂકે છે. તમે ક્યારેક આમ જોયું હશે કે બધા ફોટા જોતા હોય ને અલગ અલગ વ્યક્તિઓના, પણ પોતાનો ફોટો આવશે ને તો ધ્યાનથી જોશે. એ શું છે? એ પોતાની જાતને પ્રેમ કરે છે. એટલે કેવી જીવવી જોઈએ? તો જિંદગી ખુશી સાથે જીવવી જોઈએ. ખુશી છે, હેપી છે. એના શરીરના ડૉક્ટરે પણ કહ્યું છે કે
જ્યારે શરીરમાં હજારો પ્રકારના સ્ત્રાવ છૂટે છે. એટલે જો પોતે ખુશ હશે ને તો એની બોડી ઉપર ઉર્જા અલગ હશે. આભા મંડળમાં એનું ઉર્જા અલગ રચાય છે. અને જો નિર્વસ હશે, અરર શું થઈ ગયું, મારી સાથે કેમ આમ થયું, એટલે ભાઈ શું છે, જિંદગી ક્યાં વીતી જશે ખબર નહીં પડે. બધું કરવા છતાં મારે પહાડ પર ચડવું છે, આ પામી લઈશ પછી હું જઈશ, આ કરી લઈશ પછી હું જઈશ, ફરવા જઈશ. હાથ પગ જ સાજા નહીં હોય તો ડાયાબિટીસથી લઈને બીજી ગોળીઓ ચાલુ થઈ જશે. એટલે જે કરવું છે ને એ તમે નથી કરી શકતા. તમે ફ્યુચરમાં જીવો છો, વર્તમાનમાં જીવો. લવ યુ જિંદગી, પોતાની જાતને પ્રેમ કરો. એટલે હંમેશા ખુશ રહો. એટલે હર હંમેશ બસ એક જ વાત મનમાં રટન કરો, વર્તમાનમાં જીવો, ખુશ રહો, સુખી રહો. અને તમે જ્યારે ખુશ હશો તો પરિવારને ખુશી આપી શકશો. જિગ્નેશભાઈ, ઘણા લોકોનો આ પેટર્ન સવાલ હોય છે. ઘણા લોકો કંઈક કામમાં નિષ્ફળતા હોય છે. 80% લોકો અને એક જ શબ્દ કહેતા હોય કે આ તો કેવી જિંદગી. એટલે એમાં એવું છે ને કે વ્યક્તિ એ નથી જોતો કે મારી પાસે શું છે. વ્યક્તિ એ વિચારે છે કે મારી પાસે શું નથી, એ વિચારીને દુઃખી થાય છે. હમણાં હું અને મારા મિત્ર પસાર થતા હતા. એક નાનકડી વાત કહું આપને પાર્થભાઈ, કે પસાર થતા હતા કારમાં. મારા મિત્ર પાસે બંગલો, ગાડી, સારા સંતાનો, ગાડી એટલે મર્સિડીઝ છે, સારું એવું મકાન છે, પ્રોપર્ટી છે. અમે પસાર થયા. રોડ ઉપર એક સરસ સામાન્ય વ્યક્તિ સૂતો હતો. એના મોંમાંથી ઉદ્ગાર નીકળ્યો કે ઓ સુખી વ્યક્તિ છે. હવે સુખી કોણ? જેની પાસે બંગલો, ગાડી બધું છે એ, કે રોડ ઉપર જેની પાસે છત પણ નથી, એ સામાન્ય વ્યક્તિ? તો પોતાને સેલ્ફ એનાલિસિસ કરવાનું છે કે સુખની પરિભાષા શું છે. તો હું સુખી છું કે પેલો વ્યક્તિ સુખી છે, પેલો વ્યક્તિ હેપી છે કે હું હેપી છું? એટલે કહું છું, શું ખૂટે છે એ મહત્ત્વ કરતાં આપણી પાસે શું છે ને એ તરફ વધારે ધ્યાન આપવું જોઈએ, જે વ્યક્તિઓ નથી આપતા. એટલે દુઃખી રહે છે. હવે નક્કી કરવાનું છે કે દુઃખી રહેવું છે, દુઃખી થવું તું, કે મારે સુખી રહેવું છે કે સુખી થવું તું. એ સેલ્ફ એનાલિસિસ કરવી પડશે. એટલે પહેલી વાત એ આવે કે લવ યુ જિંદગી, લવ યુ જિંદગી. જિગ્નેશભાઈ, લોકો અત્યારે આજ માટે નથી જીવતા, લોકો ભવિષ્ય માટે જીવે છે. એના ઉપર આપ શું કહેશો? ભવિષ્યમાં તો એવું હું આપને કહીશ કે ઈચ્છા ક્યારે પૂરી અધૂરી રહે છે. સંપૂર્ણ એક ઈચ્છા બદલાતી જાય ને ત્યારે બીજી ઈચ્છા તમને થાય. એક કેરી ખાધા પછી બીજી ખાધી, ત્રીજી ખાધી, પછી એનું પળ છે ને, સુખની પરિભાષા હંમેશા બદલાતી જાય. મારી પાસે સ્કૂટર આવી જાય તો કારની ઈચ્છા, કાર આવી ગયા પછી મોટો બંગલોની ઈચ્છા, બંગલાની ઈચ્છા પછી, મતલબ માણસને સુખી નથી થવું. જે છે પળ, જે વસ્તુ છે ભોગવતા નથી, એ ભોગવવી જોઈએ. એ પળ મનુષ્યને આટલું ભગવાને સરસ આપણને મનુષ્યમાં જીવન આપ્યું છે, તો એને કેમ ના પામવું? તમે ક્યારેક વિચાર્યું છે કે એકાદ અંગ ખાલી સામાન્ય ડિફિકલ્ટ થાય કે પેન થાય અને એક સામાન્ય જિંદગી આમ હેપી હોય તો કેટલું સરસ. પણ જો એ શરીરમાં નાના અંગમાં દુખાવો થાય કે નાનકડો રોગ થાય તો એ બેની અંતર સમજવું પડશે કે મારી પાસે કેટલું બધું કુદરતે આપ્યું છે મને. એટલે કુદરતે આપ્યું છે એટલે ગોડને થેન્ક્સ કહેવું પડે. જે પણ માનતા હોય, ભગવાન, ઈસુ ખ્રિસ્ત, અલ્લાહ, જે પણ હોય, કુદરતને માનવું જોઈએ અને એનો આભાર વ્યક્ત કરો કે મને કુદરતે ઘણું આપ્યું છે. એટલે જે આપ્યું છે ને એમાં ખુશ રહો. નથી આપ્યું અને નથી બીજાનું જોઈને દુઃખી ન થાવ, જીવ ન બારો. છે એને માણો. એટલે બસ લવ યુ જિંદગી. છેલ્લો સવાલ છે, એક લાઈનમાં આઈ લવ યુ જિંદગી શું કહેશો? આઈ લવ યુ જિંદગી, પોતાની જાત સાથે સંવાદ કરો, ખુશ રહો. ખુશીની વ્યાખ્યા શું હોઈ શકે? ઘરમાં પગ મૂકીએ ને તો પત્ની કે બોલતો નહીં હો, પપ્પાનું મૂડ ઠેકાણે નથી. સંવાદ તો થયો જ નથી. એમાં સંવાદ નથી.
પણ એની બોડી કહી આપે છે, એની આભા કહી આપે છે કે પપ્પાનો મૂડ નથી, એટલે બિચારા બાળકો ખૂણામાં એની જે ક્રિયા કિલકિલાટ કરતા હોય તો એ ખૂણામાં બેસીને ચૂપ થઈ જશે, પપ્પાનો મૂડ નથી. તો એની સીધી અસર ક્યાં પડે છે કે તમારી નારાજગી તમારા પરિવાર, મિત્રો, સ્ટાફ બધા ઉપર પડે છે. એટલે ખુશ રહો ને. આ જિંદગીમાં ક્યારે જિંદગી પતી જશે. આપણે કોવિડ જોયો, હસતો રમતો વ્યક્તિ બીજી ક્ષણે નથી. તો શું એના અરમાનો નહોતા? શું એણે કશું પામ્યું નહોતું? પણ ભોગવી ના શક્યો, હેપી ન રહી શક્યો. એટલે કાલે શું થવાનું છે ન જાણ્યું. જાનકીનાથે કાલે શું થવાનું છે. જેને રાજા રામચંદ્રને રાજ મળવાનું હતું, એનો વનવાસ મળ્યો. એટલે કાલની ચિંતા છોડી દો, ખુશ રહો, પળને માણો. મારા બધા મિત્રોને બસ એક જ વાત કહીશ કે આજથી નક્કી કરો, આઈ લવ યુ જિંદગી. જિંદગીને પ્રેમ કરો, પોતાની જાતને પ્રેમ કરો. જિજ્ઞેશભાઈ જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ. આ હતા મંતવ્ય ન્યૂઝના CMD જિજ્ઞેશભાઈ પટેલ, જેમને દિલ ખોલીને કહ્યું કે આઈ લવ યુ જિંદગી. ફરી મળીશું જિજ્ઞેશભાઈ પટેલ સાથે, અલગ અલગ મુદ્દા સાથે આપણે એમની સાથે ચર્ચા કરીશું. અત્યારે તો બસ એમને એટલું જ કહ્યું છે કે જલસાથી જીવો.